મિત્રો કેમ છો? નમસ્કાર। આજે મારા ખેતરની અંદર મેં ઉનાળુ બાજરી વાવી છે। એ બાજરી કેવી છે, કઈ જાતની છે અને એનો વિકાસ કેવો થયો છે ઉનાળુ બાજરી એ હું તમને મારા ખેતરની અંદર લઈ જઈ અને પ્રત્યક્ષ બતાવવા માગું છું કે ઉનાળુ બાજરી કેવી હોય છે, એના રોટલા કેવા થાય છે એમ। તો મિત્રો જોઈ શકો છો, આ જો એ આ બાજરીનું ડુંડું આજે આ બાજરી છે। તો મિત્રો જો આ બાજરી છે એને આ દેશી ભાષામાં ગુજરાતીમાં એને દૂધ કહેવામાં આવે છે। તો આ જો શરૂઆત થઈ ગઈ છે। આ બીજો મિત્રો જો આ જો મિત્રો આ બાજરી જે ઉનાળુ બાજરી છે મારા ખેતરની અંદર વાવી છે। આ જો તૈયાર થઈ ગઈ છે બાજરી। હું તમને તેના દાણા કાઢી પણ બતાડવા માગું છું। જો મિત્રો જો આ હજુ થોડી કાચી છે મિત્રો, પણ આ અઠવાડિયા જેવો સમય લાગશે તો પાકી જશે અને આ બાજરી છે એ જોરદાર મીઠી લાગશે। તો મિત્રો આ બાજરી મેં છે ને એ મારા ખેતરની અંદર એ કુદરતી રીતે જ પકવેલી છે, સાણિયા ખાતરથી જ પકવેલી છે। એની અંદર કોઈ રાસાયણિક દવાઓ મેં બિલકુલ નાખી નથી। તો મારા ખેતરની અંદર મેં જે આ બાજરી પકવી તમને બતાડી એ ખરેખર એ કોઈ પણ રાસાયણિક દવાનો ઉપયોગ કર્યો નથી મેં, અને કોઈ ખાતર એવું નો પણ ઉપયોગ કર્યો નથી। તો મિત્રો આ મેં જે બાજરી વાવી છે એ પ્રમાણે જો તમે તમારા ખેતરમાં બાજરી વાવશો ઉનાળુ અને ફક્ત સાણિયું ખાતર અને કુદરતી રીતે પકવશો તો નિરોગી રહેશો અને તેનો રોટલો પણ મીઠો બનશે અને ખાવામાં પણ મજા આવશે। તો મિત્રો આ મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। જય હિન્દ, જય ભારત।